ફાઇનલી હવારમાં જોડે એક બહુ મોટો કાંડ થઈ ગયો છે બરોબર. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય રામાપીર. આજે સવારે 4:30 વાગે ઉઠ્યો છું. જુઓ તમે, બરાબર બતાવી દઉં તમને. તો ફાઇનલી ગાઈઝ અમે રિંગ રોડ ઉપર આવી ગયા. અમારા ભાઈ અમને ગાડી લઈને મૂકવા આવ્યા હતા, મોટા ભાઈ એ બી ગતા રહ્યા બરોબર. તો હવે જોઈએ જે અમને લેવા આવ્યા એ જો ગાડી બરોબર. તો આમાં ભાઈ આવી ગયા. જય માતાજી. બરોબર. તો આવી રહ્યા અમારા બીજા ભાઈ. કયા ભાઈ આવી રહ્યા? હા, મૌલિકભાઈ. ના ના, આપણે કેવું નામ કેવું મૌલિકભાઈ? મજા. મને યાર ગાડી લઈને મૂકવા આવ્યા હતા ને એટલે વાર લાગી. તો એ કે એટલા ચા ઠંડીમાં થરું ગયા. બે ભાઈ લેવાના ને હજુ બીજા બે ભાઈ લેવાના બરોબર. શું કેવું ભાઈ? સાચી વાત ને? બહુ દાડા પૈક બહુ મહિના પછી આપણે મળ્યા. સાચી વાત છે. તો ફાઇનલી આપણા હોટલે આવી ગયા. ના અમારે જાય આગળ રંજીતભાઈ બરાબર. તો આગળ અમારા કિશનભાઈ એન્ડ મૌલિકભાઈ જાય છે. તો અમે આવી ગયા હોટલમાં બરાબર રૂમ લેવા માટે. તો હોટલ વિજય પેલેસ લખ્યું હોય ત્યાં જવાનું છે બરાબર. તો આવી ગયા બહુ જોરદાર હોટલમાં બરાબર, જોઈ શકો છો. એમાં ખાલી જતો શું કેવું રંજીતભાઈ? બરાબર ના બરોબર. આ બીજું છે ત્યાં આવી ગયા જોવા માટે સાઈ પેલેસમાં. ઉપર વિજય પેલેસમાં તો રિનોવેશન ચાલતું હતું, તો અહીંયા જોઈએ મળે કે નહીં. એક જણમાં 2 રૂમ મળ્યો, 2 વ્યક્તિ માટે 1 રૂમ મળ્યો, બીજા લોકો બીજા રૂમમાં બરાબર. એન્ડ આ પાછળનું કંઈક આ વ્યૂ છે. ગાડી પડી છે અમારી નીચે બરાબર. સિટીના અંદર ભાવનગર સિટીમાં રૂમ લીધો છે. તો હવે નીચે અમે જઈશું ચા નાસ્તો કરવા માટે, કેમ કે નીચે બધું બંધ છે. તો ત્યાં બહાર જવું પડે ને? હા, બહાર જવું પડે. પેલા લોકો જ્યાં છે બહાર. તો ફાઇનલી અમને રૂમ મળી ગયો એ નીચે જઈને બરોબર. અને હવે ફરીએ હેડતા. શું કેવું? સાચી વાત ને? તો ભાઈ હા અમારા ભાઈ બરાબર. જય માતાજી, જય રામાપીર. અત્યારે આગળ 10:30 પબ્લિક જુઓ તમે. તો નાસ્તો કરીને અમે જાય ભાઈ ફરીએ રોડ ઉપર. સાચી વાત ને? બરોબર. તો જુઓ તમે, બીજા બધા અમારે થોડા આઘાસ તો ગાડી બેઠ્યા હતા એ લોકો, અને અમે ફરીએ છે. બહાર આવ્યા હતા પણ એ લોકો થઈ ગયો હતો અમારે બરોબર. આ રહ્યું પેન્ટ. આ પેન્ટનું શું બટન નીકળ્યું, તો બટન લગાવવા આવ્યા બરોબર. તો કાકા કે ઓનલાઈન નહીં અને 10 રૂપિયા છૂટા આલવા પડે. તો સારું થયું કે અમારા પેન્ટમાં 20ની નોટ હતી એટલે થઈ ગયું બરોબર. તો અમે ગાડી એન્ડ આવી ગઈ હોટલ સાઈ પેલેસમાં રોકાયા. કેમ કે તમને કીધું એમ વિજય પેલેસમાં તો રિનોવેશનનું કામ ચાલતું હતું. તો અત્યારે અમે દેખી શકते हो. તો અમે પાહુ પેન્ટ મૂકવા હવે હોટલમાં જઈએ છે. પછી તો જોઈશું કે ત્યાંથી અવાય કે પછી તો આરામ કરીએ બરોબર. 11 વાગે હજુ તો 11 વાગે કારનામાં થાય, દાવ પર દાવ થાય બરાબર. તો આવી ગયું પાહુ 2 દિવસ જમના જાય સાઈ પેલેસ હોટલ. ચાવી ત્યાં જોડે ને ચાવી. તો અમારે રૂમ નંબર 120. તો ફાઇનલી અમે આવી ગયા છે બેડ ઉપર બરોબર. પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ લો તમે
તો અત્યારે તો એસી તો ચાલુ કરવાનું થતું નહીં. પંખો હ પણ પંખો અત્યારે તો ઠંડી લાગે. રૂમ કંઈક આવો છે બરોબર. તો હવે થોડો આરામ કરીએ, પછી આરામ કરીને તમને મળીએ બરોબર. બ્રેક પછી મીટિંગમાં બી જવાનું છે, તો ત્યાં જઈને પછી મળીએ તમને. તો ફાઇનલી અત્યારે વાગે છે બપોરના 2 અને અમે લોકો નીકળી ગયા છે. લંચનો ટાઈમ થઈ ગયો બરાબર, જમવાનો. તો અમે હવે નીકળી ગયા છે હોટલ જોવા માટે ખાવાનું, કેમ કે જ્યાં રોકાયા હતા ત્યાં તો કંઈ હતું નહીં બરાબર. તો શું કેવું રંજીતભાઈ? પછી કેવું માથું કંટાળી ગયો, મને બહુ ભૂખ લાગી. અત્યારે મારા ભાઈને બહુ ભૂખ લાગી. આગળ બી અમારા 2 બંકાઓ જાય બરોબર, એમને બહુ ભૂખ લાગી. શું કહેવું, એ તો પેડાનું જ વિચાર કે પેડા ખાશે. આગળ પેડાની શોપ ગઈ હતી બરોબર. તો હવે જોઈએ અમને શું મળે છે, પછી તમને બતાવીશું. ત્યાં સુધી તો હવે ગોતીએ અમે, કેમ કે રોડ ઉપર બહુ બ્લોક બી ચાલુ આપણે કહીએ રાખીએ, પણ કોકનું ફેસ આવી જાય તો પાછા લડવાનું થાય. જાણે કે એમને તો આવું ના હોય, એમને શું કહેવું? સાચી વાત નથી. તો ભાઈ એટલે હવે હોટલે જઈને તમને મળીએ બરાબર. તો અમે આ દુકાને પૂછ્યું બરાબર ટાયરવાળા ભાઈને. તો એમને એવું કીધું કે આટલામાં તો ચાલ દુકાન હ નહીં ખાવા માટેની, કશું મળશે નહીં તમને. એટલામાં 10 કિલોમીટર આગળ દુકાન છે બરાબર. તો ત્યાં સુધી અમે અહીં રાહ જોઈએ, એ લોકો આવે ત્યાં સુધી બરાબર. મીટિંગમાં અમે બહુ મીટિંગમાં યાર પડી નાખીએ. શું કહીએ મગજ બરાબર. 11 વાગ્યાની મીટિંગ હતી ને 2:30 વાગે પતી છે. એટલે તમે સમજો 3.5 કલાક મીટિંગમાં જ્યાં સાચી વાત છે બરાબર. ફાઇનલી એમને હોટલ મળી ગઈ છે બરાબર, અને અમે આવી ગયા છે પેટનો ખાડો ભરવા માટે બરાબર. જોઈ શકો છો તમે. ફાઇનલી જમણવાર કરી લીધો. શું કહેવું? સાચી વાત ને? સાચી વાત. તો જોઈ શકો છો અમારી ગાડી, પેલા લોકો અંદર છે બરાબર. હા, પેટ મસ્ત ફૂલ થઈ ગયું. મસ્ત તબિયતથી ખાવાનું ખાઈ લીધું બરાબર. તો પાછા જઈશું અમે બીજા હોટલે. બીજી હોટલ રાખી છે ત્યાં. क्या खा रहे हो? इतना समय दूसरों को नहीं दोगे क्या? अरे पहले मैं तो खाऊं, बहुत कड़क है ये. તો ફાઇનલી અમે ખાવાનું ખાઈને પેટનો ખાડો ભરીને નીચે બેસવા માટે આવી ગયા. મસ્ત મજા આવી ગઈ. ખાવાની મજા આવી ગઈ. ખાવામાં શું હતું? પનીરનું શાક, પનીર અને રોટલી હતી ઘીવાળી, બટરવાળી રોટલી હતી બરાબર. મસાલા પાપડ હતા અને મસાલા છાશ. તબિયતનું ખાઈને નીચે આવી ગયા ઓટો મારવા માટે બરાબર. એટલે આમ ખાવાની તો બહુ જોરદાર મજા જઈએ. હવે થોડું હેડીએ એટલે ખાવા હજમ થાય. પછી પાછા હોટલમાં જઈને ઊંઘીએ. પછી પાછા સવારે જઈએ જે કામ માટે અમે આવ્યા એના માટે બરાબર. તો કામે થતું રહેશે ને તમારા માટે વ્લોગ એ બનતો રહેશે. તો આવને આવો સપોર્ટ કરો. આપણી કિસ્મત રહી તો ખોડલમાં દર્શન છે કાલે. હા બરાબર. નસીબમાં છે. હા, તો અમારા જો આ ટાઈમ મળશે નહીં એટલે આમ 110% મળશે જ તે. અમે જઈશું જ તે બરાબર. પર આ તો હવે જેવી ખોડિયારમાંની ઈચ્છા બરાબર. ભાવનગર આવ્યા પણ હવે ખોડિયારમાંના દર્શન થાય કે નહીં થતા એ તો કાલે ખબર પડે. કેમ કે હવે અમારા કામ ઉપર જાય તો કામ કેટલા વાગે પતે, કેમ કે પછી કાલે ઘરે બી જવાનું હોય, સાંજે નીકળવાનું હોય. તો ઓલી પડી ગાડી દેખાતી હશે તમને બરાબર. તો હું અને મારો ભાઈ ચાંદના બેઠા હતા રૂમમાં, આરામ કરતા હતા. જેમ કે સવારના આવ્યા તો થાકી ગયા હતા. તો જ્યાં હતા બીજા હોટલે અને આ હા બીજું હોટલ જોઈ જશે અને તમે બરોબર. દિવસમાં કેટલી દોડધામ થઈ અમારે. તો એટલે હવે
અમે રૂમમાં જઈને મળીએ, અહીંયા થોડા ઓટા ફેરા મારીએ, ખાવા જમ કરીએ. 10 years later. ફાઇનલી ગુડ મોર્નિંગ ગાઈસ, થઈ ગઈ છે મારી સવાર એન્ડ અમે અત્યારે ગયા હતા ગાડીમાં, કેમ કે ગાડીમાં અમે ભૂલી ગયા હતા ચાર્જર. બરાબર, આ ગાડીની કી છે એન્ડ હવે જઈએ છીએ અમે પાછા રૂમ પર. અત્યારે જસ્ટ ઉઠ્યો જ છું, હજી બ્રશ કર્યો નહીં, તો મળીએ તમને ફ્રેશ થઈને. બરાબર, ફાઇનલી સવાર મમ્મા જોડે એક બહુ મોટો કાંડ થઈ ગયો છે. બરોબર, અમે લાવ્યા હતા આયરો કેબલ, તો આ ઉંદેડા કતરી ખાઈ ગયેલું હ. બરાબર, આ સાદી પિન વાળો ફોન હ, પણ ચાર્જિંગ થતું નહીં. આયરો અમારો પાવર બેગ જોઈ શકો છો, પાવર બેગ એ અમારું ચાલુ છે. બરોબર, જુઓ તમે. બરાબર, તો એમાં ચાર્જિંગ થતું હોય નહીં. બતાવો, લાવો ભાઈ બતાવો તો જો. એટલે ચાર્જિંગ તો લગાવી યાર, જુઓ તો થતું હા નહીં. ચાર્જિંગ લગાવ્યા પછી એટલે હવે બહાર જઈને અમારે કેબલ લેવો પડે. બરાબર, તો બહાર જઈને કેબલ લઈ પછી ચાર્જિંગ કરીએ. શું કેવું રંજીતભાઈ, સાચી વાત ને? અત્યારે હાલ જ અમારા રંજીતભાઈ ઉઠ્યા છે ઊંઘમાં, મૂળ નહીં. બરાબર, તો મળીએ તમને ફ્રેશ થાય. તો ફાઇનલી આપણે ચેકઆઉટ કરી લીધું. તમે જોઈ શકો છો આ મારો સામાન, એના આગળ જાય અમારા રંજીતભાઈ, બીજા લોકો પાછળ. કાકા મળીએ. શું કેવું રંજીતભાઈ, ચેકઆઉટ કરી લીધું ને આપણે? હવે જઈએ, પેલા કામ માટે જઈશું, પછી ત્યાં ઘરે જઈશું. તો જોઈ લો આ બધું સામાન. બરાબર, બધા લોકો આવે છે. તો ફાઇનલી મુલાકાત લઈશું બીજી વાર. બરાબર, તો ફ્રેશ થઈ ગયા મસ્ત. હવે નીચે ચા નાસ્તો કરીશું. સાચી વાત ને? હવે નાસ્તા લારી તો હવે જોઈએ, પણ પહેલાં ને ત્યાં સુધી ગાડીમાં આપણે મૂકી દઈએ. એટલે કે ગાડી તો ખોલ. તો ફાઇનલી ગાડી છે અમારી, જોઈ શકો છો તમે. બરાબર, તો અમે આવી ગયા નીચે, ત્યાં ગાડી જાન આવી છે, ડીજે છે. ફાઇનલી ગાડી ખોલી ગઈ છે. ખોલ અલ્યા ને આચા હી દબાઈ દબાઈ બટન દબાવું તો નહીં ખુલતી. તો ફાઇનલી અમે ચા પીવા જઈએ. ત્યાં રજવાડી તમને દેખાતી હશે. બરોબર, ત્યાં ગાડી. તો અમે હાલ બટાકા ભૂંગળા ખાઈ લીધા એન્ડ તમે આ બ્રિજ જોઈ શકો છો ભાવનગરનો. તો કોઈ ભાવનગરથી બ્લોગ જોતું હોય તો કોમેન્ટ કરજો. બરાબર, કે આ કયો બ્રિજ છે એન્ડ આ કઈ લોકેશન છે. તો અમે આવી ગયા ચા પીવા માટે. બરાબર, મૂનમાં ભાઈ તૈયાર થઈ નાસ્તો કરી લીધો. તો હવે ચા લઈ લઈએ અમે પહેલાં. તો ફાઇનલી અમે રજવાડીની ચા લઈને આવી ગયા અમે રંજીતભાઈ. બરાબર, એન્ડ આ બ્રિજ છે, જોઈ લો ત્યાંથી. બરાબર, તો કોઈ આ બ્રિજ જોયો હોય તો કહેજો કે આ બ્રિજ ક્યાંનો છે એન્ડ કયા લોકેશન પર છે. બરાબર, અરે એ તો આપણને ખબર હે ભાવનગરનો, પણ ભાવનગરમાં એક્ઝેક્ટલી કઈ જગ્યાનો હોય એમ એ રીતે. બરાબર, તો અમે હવે પીએ ચા. રજવાડીની ચા કંઈક અલગ જ હોય છે. તો આમાં મૌલિકભાઈ અને કિશનભાઈ પેલા રહ્યા. બરાબર, તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગે છે 5 એન્ડ અમે ભાવનગરમાં ભરતનગરમાં છીએ. બરાબર, તો કામ હતું એ ફાઇનલી પતી ગયું છે એન્ડ હવે થોડીક વારમાં નીકળવાની તૈયારી છે. બરાબર, ઘર માટે. તો સવારથી અત્યારે જ જસ્ટ ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવા માટેનો, કેમ કે એટલું કામ જ હતું કે ફોન જોવાનો બી ટાઈમ મળ્યો હોય નહીં. બરાબર, તો ગાડીમાં આવીને રિલેક્સ થઈને બેઠા એ જોઈ શકો છો તમે ગાડી. બરાબર, તો હવે
ફાઇનલી ઘર માટે નીકળીએ. એના પહેલાં તો વચ્ચે ચા નાસ્તો કરવા રોકાઈશું, બરાબર. પછી નીકળીશું ઘર માટે. તો આગળ જઈને પછી મળીએ, બરાબર, ગાડીમાં તમને. મળી ત્યારે મીઠું બોલતી તો ફાઇનલી અમે બ્લોગ બનાવીને આવી ગયા ઘરે, બરાબર. તો આજનો બ્લોગ અહીંયા મારો પૂરો થાય છે. તો તમને વિડીયો ગમ્યો કે નહીં, બરાબર, વિડીયો કેવો હતો એમને કહેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય રોમાપી. કોમેન્ટ કરજો, લાઈક કરજો.